શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 17મો. સુદેવનો વિલાપ. શ્રી નારદે પૂછ્યું, હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, તપનો ભંડાર, એ સુદેવ ખૂબ બોધ પામ્યો. સાંભળનારના પાપનો નાશ કરનાર એ ચરિત્ર મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પોતાનું એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢ ધનવાનું મોટું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકીએ ફરી આગળ કહ્યું. વાલ્મીકી બોલ્યા, પત્નીના મોઢેથી એવી શીતલ વાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું ને શ્રી હરિના ચિત્ત લગાડી દીધું. એમ પોતાની નિત્ય ક્રિયા કરતા તેનો કેટલો સમય વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક સમયે યજ્ઞ માટે કાષ્ઠદર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો. તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો. બધા છોકરા પ્રેમપૂર્વક સંતાકુકડી રમતા હતા. સુખદેવે પોતાના મિત્રોને છેતરવા તથા તેઓ તેને શોધી ન શકે તે માટે કૂવામાં ઉતરી તેના ઊંડા જળમાં પોતાનો શ્વાસ રોકી ડૂબકી મારી. પણ પાણી ઘણું ઊંડું હતું, તેથી તેને બહાર નીકળવા ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા વ્યર્થ ગયા અને પાણીમાં જ ગુંગળાઈ જઈને તે મરણ પામ્યો. ઘણા સમય સુધી તેના મિત્રોએ તેની રાહ જોઈ, પણ પાણીમાંથી બહાર ન આવતા બાળકોએ આ વાત તેની માતાને જણાવી. બાળકોની વાત સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત બેભાન બની જમીન પર ઢળી પડી. એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યા અને પુત્રનું મૃત્યુ થયું છે તે જાણી તે પણ બેભાન થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. થોડી વારે ભાનમાં આવતા તેઓ બંને પેલી વાવ પર ગયા. ત્યાં મરેલા પુત્રને ભેટી પડી સુદેવ પુત્રના મુખ પર વારંવાર ચુંબન કરવા લાગ્યો. મરેલા પુત્રના શરીર ઉપર તે વારંવાર હાથ ફેરવવા લાગ્યો ને વિલાપ કરી રડતો આમ કહેવા લાગ્યો. સુદેવ બોલ્યો, ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ. હે પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડી દઈ તારે જતા રહેવું યોગ્ય નથી. તારા મિત્રો તને વેદ ધ્યાન કરવા બોલાવી છે. હું તને છોડીને ઘેર જવાનો નથી. અરે રે, મારા કયા પાપ કર્મના પરિણામથી મારો પુત્ર અકાળે મરણ પામ્યો છે. ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું. મારા પુત્રને ખંચવી લેતા તને કઈ શરમ નથી આવતી? મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. બેટા, દયા કરી એકવાર તો તારી મીઠી વાણી સંભળાવ. બેટા, તને અમારા પ્રત્યે દયા કેમ ઉપજતી નથી? આજે અમને પૂછ્યા વિના જ મરણના લાંબા માર્ગે તું કેમ જતો રહ્યો છે? ખરેખર રાજા દશરથને અધિ ધન્યવાદને પાત્ર હું માનું છું કે તેમને શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ છોડી દીધા. પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં હું હજી જીવી રહ્યો છે, તો મને ધિક્કાર છે. એમ વિલાપ કરી સુદેવે ભગવાનને સંબોધી કહેવા માંડ્યું, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, પુત્રના વીરરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. હે ગોપીઓના ઈશ્વર, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગ રૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો નહીં હોય કે જેણે દેવકી નંદન પરમેશ્વરના વચનો અનાદર કરી પુત્ર માટેની દૃષ્ટ આશા કરી. પ્રભુ શ્રી હરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં મેં હઠ કરીને મારા ભાગ્યમાં જે નહોતું તે માંગ્યું. પરંતુ દેવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે? શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવનો વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. કથા. દાન ફળની વાર્તા. એક ગામમાં પટેલ પટલાણી રહે. બે ઘણા ધર્મિષ્ઠ, કોઈને ખવડાવીને રાજી થાય, મન કર્મ વચનથી પવિત્ર રહે, કોઈના પ્રત્યે દ્વેષ નહીં કે કદી કોઈનું બુરું ઈચ્છે નહીં. સંતાનમાં એક દીકરો, એ પણ મા બાપ જેવો પર
ગજવીન અને પરોપકારી, પ્રભુથી ડરીને ચાલનારો, દિવસે બાપ દીકરો ખેતી કરે ને રાત્રે ત્રણેય ભેગા થઈને પ્રભુનું ભજન કરે. પાવન પુરુષોત્તમ માસ નજીક આવતા પટેલી વિચાર કર્યો કે આ વખતે તો વ્રત ગંગા કિનારે કરું, રોજ ગંગા સ્નાનનું પુણ્ય મળે. તરત ભેગા ગાડા તૈયાર કરી એમાં ઘર વકરી ભરી, એકમાં પટેલ બેઠા, બીજામાં બા દીકરો બેઠા અને પ્રયાણ કર્યું. માર્ગ કપાતો જાય અને ભજન કીર્તન થતા રહે. આ બાજુ વૈકુંઠમાં પ્રભુ પુરુષોત્તમે વિચાર કર્યો કે ભક્તની પરીક્ષા તો લેવી જ. પ્રભુ તો સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા પટેલ પાસે. રોઢા વેળા થઈ છે. પટેલ પટલાણી અને દીકરો ત્રણેય રોઢો કરવા બેઠા છે. સાધુને જોઈ પટેલે આસન આપ્યું. પ્રણામ કરીને જમવા પધારવાનું ભાવથી કહ્યું. ત્યારે સાધુ બોલ્યા, હું તો સદા ઉપવાસી છું. તારે આપવું હોય તો ગાડું આપ, મારે ગંગા સ્નાન કરવા જવું છે. ચાલીને જાવ તો દિવસો વીતી જાય અને મને ગંગા કિનારે પહોંચવાની ઉતાવળ છે. પટેલે તો જરાય વિચાર કરવા ન રોકાયા ને ઘર વકરી પણ ન ઉતારી, સીધી બળદની રાસ સાધુના હાથમાં આપી દીધી. સાધુ તો ગાડું લઈને રવાના થયા. પટેલ પગપાળા ચાલવા લાગ્યા. મા દીકરો પટેલને સમજાવવા લાગ્યા કે અમારા ગાડામાં બેસી જાઓ, પણ પટેલે ના પાડી. બોલ્યા કે તમ તારે આગળ વધો, હું તમારી પાછળ જ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પ્રભુના ગુણગાન ગાય છે. એમાં એવા ડૂબી ગયા કે રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા. જઈ ચડ્યા અઘોર જંગલમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ, તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. અન્ન જળ વગર 3 દિવસ વીતી ગયા. ચાલવાની શક્તિ ન રહી. ત્યારે પટેલ એક વૃક્ષ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધડાક કરતું એક મોટું ફળ પડ્યું. એટલે પટેલે તો જિંદગીમાં કદી આવું ફળ જોયું ન હતું. ભૂખ લાગી છે, પણ અજાણ્યું ફળ ખવાય કેવી રીતે, અને અઘોર જંગલમાં આ ફળ વિશે પૂછવું કોને? પટેલે તો ફળ પછેડીના છેડે બાંધ્યું અને આગળ વધ્યા. આગળ જતા જ ઝીણ શીણ શિવાલય આવ્યું. પટેલે વિચાર કર્યો કે ભોળાનાથને જ પૂછી લો. પટેલ તો શિવાલયમાં જઈને બેસી ગયા. 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજી પ્રગટ થયા. પટેલ તો શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. શિવજીએ વરદાન માંગવા કહ્યું. ત્યારે પટેલ બોલ્યા કે આ ફળ ખવાય કે નહીં? ભોળાનાથ હસીને બોલ્યા, આ ફળ વિશે તો હું પણ કાંઈ જાણતો નથી. ચાલો વિષ્ણુ ભગવાનને પૂછીએ. શિવજીની ઈચ્છા બહાને પટેલને વિષ્ણુલોકના દર્શન કરાવવાની હતી. શિવજી તો પટેલને લઈને વિષ્ણુલોકમાં આવ્યા. પુરુષોત્તમ પ્રભુના દર્શન થતાં જ પટેલની આંખમાંથી દળ આંસુ વહેવા લાગ્યા. પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પછી બોલ્યા કે હે નાથ, 6 દિવસનો ભૂખ્યો છું. આ ફળ ખાવ કે ન ખાવ? ભગવાન પટેલના આ ભોળાપણ પણ હસી પડ્યા અને બોલ્યા, હે મારા ભોળિયા ભક્ત, આ તો દાનફળ છે, મહાપુણ્યશાળીને જ મળે. તમ તારે મોજથી ખાવ. પટેલે ફળ ખાધું. ફળ ખાધા જ 32 કોઠી દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા પર પડી. પાસે બીજું ગાડું પડ્યું છે. એમાં પટલાણી અને દીકરો બેઠા છે. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ત્રિભુવન તારણ બોલ્યા કે હે ભક્ત, તે જરાય ખસકાટ વગર રાજી ખુશીથી ગાડું આપી દીધું. તેના પુણ્ય રૂપે તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે બોલ, તારે અહીં વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી પર પાછા જવું છે? પટેલ બોલ્યા, વૈકુંઠ પ્રાપ્ત થયા પછી કયો મૂર્ખ પૃથ્વી પર પાછો જાય? હવે અમે તો વૈકુંઠમાં તમારી પાસે જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરે જે દાન, વૈકુંઠ સદૈહે ભોગવે રહે સાથ ભગવાન. હે પુરુષોત્તમ રાય, તમે જેવા પટેલ અને તેના પરિવારને ફળ્યા એવા સૌને ફળજો.